અમદાવાદમાં પતિ પત્નીના અણબનાવની સજા સગીર દીકરાએ ભોગવી છે। રાણીપના સુવર્ણ એપાર્ટમેન્ટમાં પિતા સાથે રહેતા સગીર દીકરાએ આપઘાત કર્યો। આરવ બારોટ નામના સગીરે પરિવારના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું। પિતા, દાદા દાદી અને ફોઈએ સગીરના જીવનને ઝેર કરી નાખ્યાનો મૃતકની માતાનો દાવો છે। મૃતક આરવે 3 પાનાની સુસાઇડ નોટમાં આરોપીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે। માનસિક અને શારીરિક પીડા અસહ્ય બની જતા સગીરે જીવનને અલવિદા કહ્યું। પિતા સમીર બારોટ, દાદા કાંતિલાલ બારોટે ક્રૂરતાની હદ વટાવ્યાનો મૃતકની માતાનો આક્ષેપ છે। દાદી રસીલા બારોટ અને ફોઈ અંજલિ પણ મૃતક આરવને ત્રાસ આપતા હતા। 2023માં પણ નરાધમ સમીર બારોટે સંતાનો અને માતા પર ચાકુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। સમીર બારોટ નશો કરી અને ઘરમાં છાશવારે ધમાલ મચાવતા હોવાનો પણ પત્નીનો આરોપ છે। આરોપીઓને કડક સજા થાય તેવી મૃતક આરવ બારોટની માતાની માંગ છે। છોકરો લખીને ગયો છે તો એને ન્યાય અપાવો। એને જે માનસિક ટોર્ચરિંગ, એને જે દુષ્પ્રેરણ કરવામાં આવ્યું, આ બધાને લઈને એ બધા લોકોનો કોઈનો મારા છોકરાને સાથ ના મળ્યો, મને ના મળ્યો। એ જોઈને બિચારો એટલો નાનો છોકરો, એના મગજમાં બહુ ટેન્શન ને બધું થઈ ગયું। એનો બાપ વારે વારે મારવાની ધમકીઓ આપે। પેલા લોકો કે મરી જાઓ, તમે મરી જાઓ, કોઈએ સાથ ના આપ્યો અમને। એન છોકરાને પંપાડતા રહ્યા બધા દારૂડિયાને। મને એટલું જ જોઈએ કે મારા છોકરાને ન્યાય અપાવો, મારા છોકરાને ન્યાય અપાવો અને બધાને સજા અપાવો બસ। એ દારૂ પીને આવે એટલે જેમ તેમ ગારો બોલે, બીબસ ગારો બોલે, મન મારે। એટલે નાનપણથી જ કંટાળા જોયા, ઘરમાં મારઝૂટ જોઈ, દારૂ જોયો, એની મમ્મીને ત્રાસ આપતા જોયો, એને માનસિક રીતે હેરાન કરે। એ વચ્ચે પડે મને છોડાવવા મારવામાં, તો એવડા નહીં મારવા જાય। એના પપ્પાનો ત્રાસ હતો। એના પપ્પા બહુ ડ્રિંક કરતા હતા, પુષ્કળ ડ્રિંક કરતા। 8-9 મહિનાથી અમે જોઈએ છીએ ત્યાં સુધી એ લોકો ડ્રિંક કરતા હતા। એના પપ્પા કંઈક જોબ બોબ કશું નહીં, ઘરે બેસી રહેવાનું અને ડ્રિંક કરવાનું, છોકરાને હેરાન કરવાનું। અને બીજી વસ્તુ એના સિવાય એ લોકો કશું કરે નહીં અને ખાલી એમને જ બસ પીવાનું અને ઘરમાં આરામ કરવાનો અને ઘરવાળાને હેરાન કરવાનું। એની મમ્મીનો દાગીના બધા લઈ લીધેલા એવું અમારા ફેમિલી રિલેશન, એટલે અમને એમને કીધેલું। 17 તોલા સોનું લઈ લીધું, આવું બધું એમને કીધેલું જ અમને। એની છોકરાએ સુસાઇડ નોટના અંદર બી લખેલું, કારણ કે પોલીસવાળાને જ્યારે સુસાઇડ નોટ મળી એ વખતે અંદર બધું વાંચ્યું હતું અમે। માતૃશ્રી હેતલબેન સમીરભાઈ બારોટનાઓની ફરિયાદ રજીસ્ટર કરી રાણી પોસ્ટે 85/2026 BNS કલમ 107/54 મુજબથી ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને લાગતા વળગતા આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે। સુસાઇડ નોટ જે મળી આવેલ છે એના હસ્તાક્ષરની ચકાસણી કરવા માટે FSLમાં મોકલી આપવાની તજવીજ હાલમાં ચાલુમાં છે। મરણ જનારના પિતા સમીર કાંતિલાલ બારોટ, કાંતિલાલ અંબાલાલ બારોટ, રસીલાબેન અંબાલાલ બારોટ તથા અંજલિબેન જીતેન્દ્રકુમાર બારોટ તથા તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધની તપાસ કાર્યવાહી હાલમાં ચાલુમાં છે।